સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ ગુજરાત સરકારનું જે બજેટ રજૂ થયું છે તેની અંદર ખેડૂતો માટે 10 મોટી જાહેરાતો કરવામાં આવી છે। વિગતવાર માહિતી મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા વાત કરીએ ગુજરાત સરકારનું જે બજેટ રજૂ થયું છે જેની અંદર ખેડૂતો માટે 10 મોટી જાહેરાતો થઈ છે, જેની અંદર કિસાન સૂર્યોદય યોજનાની અંદર છે 2175 કરોડની ફાળવણી છે કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોને દિવસે વીજળી આપવાનું છે ભગીરથ કાર્ય થશે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની અંદર છે ધિરાણની અંદર 3 લાખની જે મર્યાદા છે એને વધારવામાં આવી છે મિત્રો, ને 5 લાખ સુધીની કરી દેવામાં આવેલી છે। કિસાન ક્રેડિટ કાર્ડ આપણે જે કેસીસી કહીએ છીએ જેની અંદર 3 લાખની મર્યાદાને વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત છે મિત્રો 4% વ્યાજ રાહત છે આપવા માટે 1252 કરોડની જોગવાઈ છે એ સરકાર તરફથી કરવામાં આવી છે। ત્યારબાદ આગળની જાહેરાત છે મિત્રો પ્રાકૃતિક કૃષિ અભિયાનને છે વેગમાં બનાવવા માટે છે તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે 400 કરોડની વધુ જોગવાઈ છે સરકાર તરફથી કરવામાં આવી છે। પ્રાકૃતિક ખેતીને પણ છે વિશેષ અહીંયા પ્રાધાન્ય આપવામાં આવેલું છે મિત્રો, 400 કરોડ જેટલી છે એની જોગવાઈ હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ ખેડૂતો માટે ખાસ ટ્રેક્ટર ખરીદી હાલની જે સહાયમાં વધારો કરી 1 લાખ રૂપિયાની જાહેરાત છે કરવામાં આવેલી છે મિત્રો। ટ્રેક્ટર સહાય માટે રૂપિયા 1 લાખની જાહેરાત કરવામાં આવી છે। ઉપરાંત ખેડૂતોને વિવિધ જે ખેત ઓજારોમાં જેમાં ખાસ કરીને મિની ટ્રેક્ટર છે, ખાતર છે, ખાસ અન્ય ઉપકરણો માટે છે રૂપિયા 1612 કરોડ રૂપિયાની છે જોગવાઈ હાથ ધરવામાં આવી છે મિત્રો। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો જે ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે ખાસ કરીને જે ફરતે છે મિત્રો ખેતરની ફરતે જે ફેન્સિંગ બનાવવામાં આવે છે એમાં 500 કરોડની જોગવાઈ છે હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો કૃષિ ઉત્પાદનમાં મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકની અંદર વૃદ્ધિ કરવા માટે એગ્રો પ્રોસેસિંગ યુનિટ છે મિત્રો જે એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ જે પ્રમોશન માટે છે 100 કરોડની જાહેરાત છે સરકાર તરફથી કરવામાં આવી છે। જાહેરાત છે મિત્રો વિશેષ આ બજેટની। ત્યારબાદ મિત્રો મત્સ્ય ઉત્પાદન અને વૃદ્ધિ રોજગાર સર્જન માટે છે બજેટમાં 1612 કરોડની પેકેજની જોગવાઈ કરવામાં આવી છે। ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે જેના સંવર્ધન માટે છે સંરક્ષણ અને આનુવંશિક ઓલાદો જે સુધારણા માટે છે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ આધુનિક સુવિધાઓ છે ઊભી કરવામાં આવશે મિત્રો। એક પણ મહત્વની જાહેરાત છે મત્સ્ય ઉદ્યોગને સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે। ખેતીની જમીનો પર મત્સ્ય ઉછેર કરવો હોય તો તેને બિનખેતી મંજૂરી લેવી નહીં પડે, એટલે એ પણ વિશેષ એક મહત્વની છે બાબત અહીંયા બજેટની અંદર છે મૂકવામાં આવેલી છે મિત્રો। સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે, જેમાં 1 લાખ જે વધુ ખેડૂતોને આ જે કહેવાય ને સભાસદનો છે લાભ મળશે મિત્રો। તો એક વિશેષ મહત્વની છે 10 મોટી જાહેરાતો છે એ ખેડૂતો માટે કરવામાં આવેલી છે મિત્રો આ બજેટની અંદર। તો વિશેષ તમને આ બજેટ કેવું લાગ્યું અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો।